हेलो यूट्यूब फैमिली केम छो जय द्वारकाधीश। आज स्वागत है फरी एक नवा वीडियो में तमारो। आ काला तड़काना फरी एक बार मैं वीडियो बनावવાનું शुरू કરી દીધું છે। 3:30 વાગ્યા છે। आज तो અમારે અહીં છે ને 41 ડિગ્રી તાપમાન છે। હા બહુ તડકો છે પણ વધારે લાગે। અમદાવાદમાં વધારે હોય। આ 47 ડિગ્રી છે અમદાવાદમાં। કમેન્ટ હતી મારે કે અમદાવાદમાં બહુ છે પણ અમારે એટલું બધું નથી પણ પતરાલ હોય ને એટલે એના લીધે જ લાગે। ઉતા થા જાગી ગયા। આ પંખો યુઝ કરવાનો આ નો હાલે ને પાછું કઈ બહુ નીંદર આવી નહીં તો થયો હાલો થોડોક વિડીયો લોંગ બનાવી નાખ્યો। આજ રાજ ઘરે હતા ને રજા હોય ને એને તો જો બહાર મસ્ત પવન આવે। બહાર તો થાબુ એટલું ઊનું કે પગ મુકાય એવું છે નહીં। એમાં ચપ્પલ એવું ના થઈ ગયા છે। પહેરવા પડશે। હાલ ગોદડું પાથરી જો ને અહીંયા પાથરી દે। જીનું ફેફસી ખાઈ ગઈ। જીનું જે જાગી જ છે ને ફેફસી ખાય છે। કાંઈ જીનું મજા આવે ને ટાઢી ટાઢી ફેફસી ખાવાની? હે મજા આવે એમ? પાણી મેં પાયું હતું પણ એ સુકાઈ ગયું। તો કેવો મસ્ત પવન આવે છે અહીંયા। કા રાતને આજ રજા છે ને એટલે એને તડકો લાગે છે બહુ તડકો લાગે ને એની એસીમાં બેસવાનું હોય ને એટલે અહીંયા તો એના ભાગ સારા છે રાજના કે જ્યારે રજા હોય ને ત્યારે બહુ સારો મસ્ત પવન હોય। હવે કાલ પવન નહીં હોય આજે નહીં ન હોય એટલો બધો પવન જ ન હોય જ્યારે આ ભાગશાળી છે રાજ એટલે સારું રહે એમ એનો રજા હોય ને ત્યારે। કા જો કેવો પવન છે આવો પવન હોય નહીં। ટાંકામાં પાછું ગરમ પાણી થઈ જાય। ટાંકો ઉપર ને કે એવો તપી જાય। હાજ સુધી ગરમ પાણી હોય થોડું ભરીને મૂકવું પડે। હા હું ફેફસી લેતા હું જા ટાઢી ટાઢી ફેફસી। વાવ ટાઢી ટાઢી ફેફસી ઓગાળેલી હોય ને તો મજા આવે। બરફવાળી ઓછી ભાવે। રાજને બરફવાળી ભાવે। આ બીજો પાણી પવન ચાલુ કરી દીધું છે। પાણી પાવું પડે ને તડકામાં। ફોન વાગે શું કેવું છે એને? બોલો દરબાર ઘેરે ઝાડવાનું પાણી પાવ। ચાલો બધા ફેફસી ખાવા। આ મેંગોની છે આ જીરાની અને આને કઈ ફેફસી કહેવાય? આ કંઈક લીસી આનો સ્વાદ સારો છે થોડો। કાજીનો તા કઈ ખાવાની છે? રાજને બોલાવો આવી ગયો છે। હા ત્યાં આવો ને એટલે મારે હું કુલર કાઢવા જવું સરખું કુલર હરખું કરવા જવું છે। હાલે ભરતા છે તમે આવો ને બાલાભાઈ હોટલ હું આવો ક્યાં તો બરફ જ નથી આમાં થોડો રિક્ષામાં બેસી જાવ સેમ શરબત જેવું લાગે છે પીવીને તો ગમે ને આવો મજા આવે પીવાની। જીનું તો આખો દીની કેટલી ફેફસી ખાઈ જાય કા કાંઈ નહીં આવો વાંધો નહીં આવો બાલાભાઈ તે બધા હજી હમણાં લાઈ તોડી દઉં। જીનું કેટલી ફેફસી ખાધી ખબર? પકડી રાખો। જીનું કેટલી ફેફસી ખાધી? કેટલી ફેફસી ખાધી જીની તે? હે ઓલા સુલામ કાગળિયા પડ્યા બતાય આવો જાઓ જાઓ ફેફસી ખાધી। હા ન્યા પડ્યા સીનું જો કેટલી ફેફસી ખાઈ જાય। સીનું આખો દી ઘેરે હોય ને ફેફસીની બગડા સટી બોલાવી દે। કાલની છે બધી કાલની રાતની ભેગી કેટલી ફેફસી ખાઈ લીધી છે ઝીનું બેનને અમે લાવી દઈએ ને એટલે ઝીનું બેન પછી બગડા સટી બોલાવે ખાવામાં। બા આમાં બરફ ઓછો થાય છે। એમાં ફ્રીજ ખોટવાઈ ગયું ને એટલે આ પી જવાનું ડાયરેક્ટ શરબત જેવું। આ તરત પૂરું થઈ જાય ને
પણ ઓલી બરફ થાય પછી બરફ વાળી દેવાય ને પાણી વાળી દે એમ જ થાય ને એને. પણ એ તો હાથે લઈ લે, હું એને ક્યાં આપું જ છું. એમ મને ખબર ન દેવાનું. હોય ક્યારે કાગળિયા પડી ગયા હોય. જેનું જે પાણી છે ઓલા ને તો બધા સુકાઈ ગયેલા બધા. હા કુલર રિપેર કરાવવા નથી જાવ. બધા જો મારું નહીં સાંભળે. તડકાના સુકાઈ ગયા છે જેને બધાય પાણી. એક એક ટપે લાવે એમાં શું થાય? એને એક એક ટબ લાવતા હતા ને. આ ઉધરસ થઈ હોય ને, ઉધરસ થઈ ગઈ હોય તો આ પીવાનું. ઉધરસ થઈ ગઈ હોય તો પીવાનું ભાઈ. એને ઉધરસ થઈ ગઈ હોય એ લઈ જાય અહીંથી તો. હા વોટકાર આવ્યો ભાઈ જીનું. બીજું કઈ કેવું છે? કાંઈ નથી કેવું. હા અમારો ભગલો છે, ભગલો અમારો ભાઈબંધ છે આપણો. ભાઈબંધ છે ને જીનો આપણો. હું તો બાકી રહી ગયો. તારે વિશે શું કહેવાય કાજી? મરવું બરોબર થતું હોય છે કે આને કાંઈ કેવું નથી કે કાક તો કયો મારા વિશે કાક કયો ને. તારી વિશે શું કેવું? અમે કઈ શબ્દ જ નથી અમારી પાસે તારી વિશે. ભાવ વાઘેલા વિશે કાક કયો. જો તો બે શબ્દ મારા માટે, આજ 2 લાઈન. રાજ મારા માટે 2 લાઈન બોલશે. બોલો તો કાક. તું જ છો અમારે બધું. કાં તું છો એટલે તમારે જીનું છે. એમ સરસ લ્યો મારા કલેજા. દીકરી અમારી આવું છે, અમારે કુલર પડ્યું જ છે પણ રિપેર કરાવવાનું છે. મોટફેન ઘરે પડ્યું છે. કા જેનું મોટફેન ઘરે પડ્યું છે ને રાજને રિપેર કરાવવા જવું છે પણ હું ના પાડું છું, જવું નથી, રિપેર નથી કરાવવું. કા શું કેવું તારું? આ નવા કપડા દિવાળીએ લેવાના છે નવા કપડા. ત્યાં લગી કોઈને લેવાના છે નહીં. ત્યાં લગી આ એના ઈ ટી શર્ટો મસ્ત વાદળા થઈ ગયા થોડાક જેવા તેવા. આજ થોડોક તડકો ઓછો છે. અમારા શેરીમાં છે ને 5 વાગ્યા લગી કોઈ જાગે નહીં. શિયાળો હોય કે ચોમાસું હોય કે પછી ઉનાળો હોય, કોઈ દેખાય નહીં. 5 વાગ્યા પછી એન્ટ્રી બહાર પડે. કોઈ ન દેખાય એવું છે અમારે નહીં. આજ કાંઈ રીલ બનાવવાની છે જ નહીં. નહીં નેટ જ નથી હાલતું અમારે અહીં હમણાં નેટની પ્રોબ્લેમ છે ને એટલે હાલતું હાવ આમ ધીમો હાલે. મતલબ એમાં ઇન્સ્ટાગ્રામ તો હાલે જ નહીં. જાતો હું દેખાવું છું રેડી હરખી આ ફોનમાં જોતો હું દેખાવું છું. જોતો મારું મોઢું દેખાય છે. કેવું લાગે? હાલો છે ને મારે એક કમેન્ટ હતી કે હાલો ડવનું કન્ડિશનર કઈ રીતે કરો છો એમ. તો પેલા શેમ્પુ કોઈ પણ યુઝ કરવાનું હાલે, એમાં ડવનું હોય તો વધારે સારું. ડવનું ન હોય ને તો ગમે એ યુઝ કરી નાખવાનું. માથું ધોઈ લેવાનું પહેલાં, પછી બસ ઘૂસ કાઢીને એને જેમ તેલ લગાવતા હોય ને એ પ્રમાણે મતલબ નાખી દેવાનું. પછી 10 મિનિટ રહેવા દેવાનું. 10 મિનિટથી કદાચ 5 મિનિટ વધારે થઈ જાય તોય હાલે એમ. અને પછી વોશ કરી નાખવાનું. એ રીતના કન્ડિશનર કરવાનું હોય. ધોવું જરૂરી છે કન્ડિશનર કર્યા પછી, નકર હેર ડેમેજ થઈ જાય. અને જીનલને જવું છે દેહમાં. દેહમાં જવું? ક્યાં જવું તારે? તો હાલો મળશું હવે આવતા રવિવારે. રાસ ઘરે હોય ને ત્યારે જ એક વિડીયો શૂટ કરવાનો છે, એવું રાખવાનું છે. એટલે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.